પત્નીઓને કાબુમાં કઈ રીતે રાખવી ને એની ઉપર આખી બુક લખવા તૈયાર છું, પણ આ પેન આલે તો લખું ને. લાય ને. આલે એટલી વાર છે. હાલો. હા સાહેબ, મારે અને મારી વાઈફને સંસ્કૃત શીખવું છે એકદમ ફૂલ કડકડાટ. કેટલા દિવસમાં શીખવાડી દેશો ને કેટલા પૈસા થશે? એ કોને સંસ્કૃત શીખવું છે? મારે નહીં શીખવું. આપણે સંસ્કૃત શીખવાનું બે જણાને અને ઘરમાં ફરજિયાત સંસ્કૃત જ બોલવાનું. કેમ? અરે આપણે બાજીએ સંસ્કૃતમાં તો આજુબાજુ વાળાને કઈ ખબર તો ના પડે, આપણા આબરૂના ધજાગરા તો ના થાય. હું નહીં શીખું. શીખવાનું છે. મેં તમારી સાથે લગ્ન કરીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. કેમ, શું થયું? મને એવો પતિ જોતો હતો જે મારી હારે મજાક કરે, પ્રેમ ભરી વાતો કરે અને રાત્રે તો મને રોમેન્ટિક ગીતો સંભળાવે. તો મારી જો લગન શું કરવા કર્યા? એક રેડિયો લઈ લેવો તો ને. વિજય, 70 પાણીપુરી ખાધી, હજી થોડી ખાઈ લઉં. આ જેટલી ખાવી એટલી ખાઈ લે ને નાગણ. શું કીધું? અરે એટલે એમ કઉ છું, ખાવી એટલી ખા, ના ગણ. ના ગણ, ગણ નહીં, ખા ખા. હેલો, હા. આ 15 દિવસમાં તો તમારા વગર અડધી મરી ગઈ. મને ક્યારે લેવા આવશો? ઓહો, 15 દિવસમાં અડધી મરી ગઈ એમ? હા તો આવું બીજા 15 દિવસ પછી લેવા. મૂકો ફોન. મમ્મી, વિજય લગન પહેલા કેવા નહીં રાત્રે ગીત સાંભળતા સાંભળતા સુઈ જતા. હા, ને અત્યારે તારા મહિના સાંભળતા સાંભળતા સુઈ જાય. વિજય, આ વખતે હું તમારી જોડે હોળી રમીશ હો. આ મારી જોડે લગન કરીને મારી આખી જિંદગી જોડે તો રમી છું, હજી ધરાય નહીં. લગન પહેલા તમારો છોકરો કેવો તીખા મરચા જેવો હતો, તોય મેં લગન કર્યા. તો તીખા મરચાં તે અથાણું તો કરી નાખ્યું. મમ્મી તમે શું બાપડીને ગમે એ બોલતા હોય મને કમ્પ્લેન કર્યા રાખો. આ કેટલી ડાયી છોકરી છે, બધું મારું માને અને કેટલો મને પ્રેમ કરે. તમે વિચારો તો ખરી, રોજ મારી જોડે એક જ થાળીમાં ખાવાનું ખાય. અરે તો એને 2 થાળી ધોવી ના પડે ને એટલે. અરે અમને અમારા પણ દગો દેશે, એક દી તમને તમારા પણ દગો દેશે ભાઈ.